દેવગઢ બારિયામાં ગૌમાંસ વેચાણના કેસમાં લીમખેડા સેશન્સ કોર્ટે 2 આરોપીઓને 7 વર્ષની કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો છે। 1 માર્ચ 2023માં રિયાઝ અબ્દુલ રસીદ અને અરબાઝ અબ્દુલ રસીદને ગૌમાંસના વેચાણ કરતા રંગે હાથે ઝડપી લેવાયા હતા, જે કેસમાં આજે કોર્ટ અને બંને આરોપીઓને સજા ફટકારી દીધી છે। अरबाज अब्दुल रशीद तथा रियाजुद्दीन अब्दुल रशीद अरब ने तकसीरवान ठहरावी नामदार कोर्टे 7 वर्षની સજા 7 વર્ષની કેદ તથા 1 લાખ રૂપિયાનો દંડ એમ બંને આરોપીને 1 લાખનો દંડ અને 7 વર્ષની સજા કરવાનો હુકમ કરેલ છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન। દિલ્હીથી નેતાઓ આવે કે ગમે ત્યાંથી આવે, કોંગ્રેસ ક્યારેય પ્રજાનો વિશ્વાસ જીતી નહીં શકે। ગુજરાતમાં સરકાર બનાવવાના કોંગ્રેસ દીવા સ્વપ્ન જોઈ રહી છે। કોંગ્રેસ ફિલ્ડ બાદ હવે કાગળ પર પણ ખતમ થઈ રહી છે। ગુજરાતની પ્રજાએ ક્યારેય વિશ્વાસ નથી મૂક્યો અને એટલીસ્ટ હું એટલું તો કહીશ, ચાહે ઉપરથી આવે કે ચાહે ગુજરાતથી આવે, આ નેતાગીરી ક્યારેય પ્રજાનો વિશ્વાસ જીતી શકવાની નથી। કારણ કે પ્રજાનો વિશ્વાસ જીતી શકે એવા એક પણ કામ અથવા તો એક પણ એવી માનો કે કોવિડ હતો તો કોવિડમાં પણ કોંગ્રેસનો કાર્યકર્તા તમને ક્યાંય નહીં દેખાય। લોકોની સંવેદનશીલતામાં ભાજપનો કાર્યકર્તા એમાં સામેલ થતો હોય, એની પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, સરકાર અને સંગઠન તમામ સક્રિય થઈ એની સહભાગીદારીતા વધારતી હોય છે। કોંગ્રેસ તમને ક્યાંય ફિલ્ડ ઉપર જોવા નહીં મળે, કાગળ ઉપર પણ હવે ખતમ થઈ છે। અહીંયા હવે કોંગ્રેસે દિવા સ્વપ્ન છે। અહીંયા ગુજરાતની અંદર ક્યારેય એ સત્તા ઉપર આવી શકે એવું કોઈ ખ્યાલી પુલાવ છે। રાજ્યના મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય। ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે। હવે 1.5 કરોડ રૂપિયાના બદલે 2.5 કરોડ રૂપિયા વિકાસ કામો માટે અપાશે। કેચ ધ રેન અભિયાનમાં રૂપિયા 50 લાખના કામો ધારાસભ્યોએ ગ્રાન્ટમાંથી કરવાના રહેશે। કે સમય ગયો છે 1.5 કરોડની જે ગ્રાન્ટ લોકો માટે, જે ધારાસભ્ય ક્યાંય ખૂટતી કડીઓના કામો માટે હતી, એમાં વધારો કરવાની માનનીય મુખ્યમંત્રીને એમને રજૂઆત કરી હતી। એને પ્રતિસાદ કરતા આદરણીય ભૂપેન્દ્રભાઈએ એ ગ્રાન્ટ 1.5થી વધારી અને 2.5 કરોડની કરી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન। ભાજપે ઓબીસી સાથે મોટો અન્યાય કર્યો। ઓબીસીના લાભની વાત ભાજપ નથી કરતું। 50%ની દિવાલ અમે તોડી નાખીશું। અમે બનાવેલ બિલ ભાજપે રદ કરી નાખ્યું। તેલંગાણાથી અમે શરૂઆત કરી છે। %50 की जो दीवार है इसको हम पूरे देश में तोड़ के परे कर देंगे। और जो शुरुआत हमने तेलंगाना में की है वो ही हम दिल्ली में पूरे हिंदुस्तान के लिए करने जा रहे हैं। SC ST सब प्लान की मैंने बात उठाई। क्रांतिकारी कानून लाए थे हम, इसको बीजेपी ने रद्द कर दिया है। एक के बाद एक हिंदुस्तान की सारी संस्थाओं पर यह आक्रमण कर रहे हैं। जहां भी आपको पहले दलितों को, पिछड़ों को, आदिवासियों को, गरीब जनरल कास्ट को जहां भी पहले जगह मिलती थी, वो सारे के सारे दरवाजे एक के बाद एक बंद कर रहे हैं। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન। અમદાવાદ શહેર અમારા માટે તીર્થ સ્થળ છે। અગાઉ પણ ગુજરાત તેમજ અમદાવાદમાં અધિવેશન મળ્યા છે। ઘણી યાદો ગુજરાત અને અમદાવાદે કોંગ્રેસને આપી છે। કોંગ્રેસની વિચારધારા ગાંધીની વિચારધારા છે। સાબરમતીના તટ પર બેસીને દેશહિતના કામોનો સંકલ્પ કર્યો। साबरमती के तट पर से हम न्याय पथ पर चलने के लिए संकल्प, संघर्ष और समर्पण का संदेश लेकर यहां से चलेंगे।
કોંગ્રેસના અધિવેશનમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કર્યું હતું સંબોધન. કહ્યું, સરદાર પટેલની જન્મ જયંતિ પર ઐતિહાસિક ક્ષણ. ગુજરાતમાં અધિવેશન કરવા બદલ આભાર. અંગ્રેજોની લાઠી અને ગોળીઓ સામે અમે લડ્યા હતા. 30 વર્ષથી ભલે અમે સત્તામાં નથી, પણ રાહુલજી કહે છે કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે. એક બે નેતા છે જેઓ ડર અને લાલચના માર્યા વેચાઈ ગયા અને પક્ષ બદલ્યો. અહીંયાથી લડેલી કોંગ્રેસની પાર્ટીને મરવા ન દેવી જોઈએ. વોટ્સએપ યુનિવર્સિટીવાળા બાપુના નામે પણ ભ્રમણા ફેલાવે છે. भले ही हम 30 साल से शासन में नहीं रहे, पर राहुल गांधी जी कहते हैं ना कि कांग्रेस का कार्यकर्ता बब्बर शेर है. मेरे इस कांग्रेस के गुजरात के कार्यकर्ता ना बिके हैं, ना डरे हैं. हाँ, इक्का दुक्का कोई नेता होगा. અમદાવાદ શહેરમાં બનતી આગ અકસ્માતની ઘટનાઓને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા છે અને ફાયર એનઓસી માટે અરજી નહીં કરનારી 10 જેટલી સ્કૂલોને નોટિસ ફટકારી છે. અમદાવાદ શહેરની 9 પ્રાથમિક શાળા અને 1 હાઈસ્કૂલે ફાયર એનઓસી માટે અરજી નહીં કરતા કાર્યવાહીના સંકેત આપ્યા છે. તમામ શાળાઓમાં ફાયર એનઓસી ફરજિયાત છે, છતાં એનઓસી માટે કાર્યવાહી ન કરાય હોવાથી આવી શાળાઓ સામે કાર્યવાહી થઈ શકે છે, જેને લઈને આવી શાળાઓને ડીઈઓ કચેરીએ હાજર થવા અને ખુલાસો કરવા આદેશ કર્યો છે. જો આ શાળાઓ ટૂંક સમયમાં એનઓસી રજૂ નહીં કરે તો આ શાળાઓની માન્યતા રદ કરવામાં આવશે. સાથે જ ઇલેક્ટ્રિકલ ઓડિટ કરવાની સૂચના આપવામાં આવી છે અને કેમિસ્ટ્રી લેબ અને કમ્પ્યુટર લેબનું ફાયરને લગતું ઓડિટ કરાવી લેવા પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો 9 પ્રાથમિક શાળાઓ અને 1 હાઈસ્કૂલમાં એનઓસી માટેની અરજી કરવામાં આવેલી નથી. તેઓને કારણદર્શક નોટિસ આપી છે. કારણદર્શક નોટિસનો ખુલાસો આજે રજૂ કરવા માટે જણાવ્યું છે. જો તેઓ ખુલાસો રજૂ કરશે તે ગ્રાહ્ય રાખી શકાય તેમ નહીં હોય અને ટૂંકા સમયમાં જો એનઓસી રજૂ નહીં કરે તો તેઓની માન્યતા રદ કરવા માટેની કાર્યવાહી કરવા માટેની ફરજ પડશે તેવું પણ શાળાઓને જણાવ્યું છે. ગરબાડાના